હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। મારું નામ છે કિંજલ અને આજે હું લઈને આવી છું કાઠિયાવાડી ઢોકળીનું શાક। તમે કોઈ પણ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જેવું ઢોકળીનું શાક ખાઓ છો એવો ટેસ્ટ એટલું જ ઇઝીલી ઘરે બની જાય છે। તો ચલો એની રેસીપી સ્ટાર્ટ કરીએ। વિડીયો લાસ્ટ સુધી જોવાનું ના ભૂલશો। વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો સૌપ્રથમ સામગ્રી જોઈ લઈએ। એક વાટકો ચણાનો લોટ લીધો છે, લસણ લીધું છે વઘારવા માટે, જેટલું લસણ હશે એટલું ટેસ્ટી લાગશે। એક મોટી સાઇઝનું ટમાટર આ રીતે ઝીણું કટ કરી લીધું છે, એક મોટી ડુંગળી આ રીતે ઝીણી કટ કરી છે અને મીઠી લીમડી વઘારવા માટે બસ આટલી વસ્તુ લેવાની છે અને પાણી લીધું છે। જેટલો લોટ હશે એટલું જ પાણીનું માપ રાખશો તો ઢોકળી સરસ બનશે। તો ચલો એની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો તપેલાની અંદર તમે જે વાટકીથી લોટ લો એ જ વાટકીના માપથી તમારે પાણી લેવાનું છે। તો જેટલું પાણી એટલો જ લોટ લેવાનો છે। તો સૌપ્રથમ મેં એક વાટકી પાણી લીધું છે, 1/4 ટીસ્પૂન જેટલું જીરું નાખ્યું છે, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચાંનો પાવડર ઉમેરીશું। બધું ઉમેર્યા પછી સારી રીતે આપણે એને ઉકાળવાનું છે ધીમી આંચ ઉપર। તમે અહીંયા જોઈ શકો છો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે, લોટમાં ગાંઠા પણ નથી પડ્યા। તો પણ આપણે ધીમી આંચ ઉપર એકાદ મિનિટ સુધી ઢાંકીને પકાવીશું। ગેસ ધીમી આંચ ઉપર જ રાખવાનો છે, નહીં તો ઢોકળી છે એ નીચે તળિયે ચોંટી જશે અને બળી જશે એટલા માટે। તો એકાદ મિનિટ સુધી આપણે એને ઢાંકીને પકાવીશું। જ્યાં સુધી ઢોકળી પાકે છે ત્યાં સુધી આપણે એક વાસણની અંદર આ રીતે તેલ નાખીને સારી રીતે ગ્રીસ કરી લેશું। ઢોકળી આપણે એમાં પાથરવાની છે એટલા માટે। એકાદ મિનિટ પછી તમે જોઈ શકો છો ઢોકળી સારી રીતે બફાઈ ગઈ છે। તો આપણે જે વાસણમાં તેલ લગાડેલું છે એ વાસણની અંદર આપણે ઢોકળીને કાઢી લેશું। ઢોકળીને એક વાસણના મદદથી આ રીતે સ્પ્રેડ કરતી જવાની છે। વાસણમાં પણ આપણે તેલ લગાડી દઈશું। જેમ કે અમે વાટકો લીધેલો છે તો વાટકામાં પણ આપણે તેલ લગાડીને આ રીતે સ્પ્રેડ કરતા જઈશું, એટલે ઢોકળી સાથે ચીપકશે નહીં। તમારે જેટલી જાડી પાતળી ઢોકળી રાખી હોય એ પ્રમાણે સ્પ્રેડ કરી શકો છો। ઢોકળીને આ રીતે સ્પ્રેડ કરી લીધા પછી આપણે એક ચપ્પુની મદદથી એને કટ કરી લેશું।
તો તમે જોઈ શકો છો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આ રીતે કટ કરી લેશું, એટલે તમારે જે રીતે ઢોકળીની સાઇઝ રાખવી હોય એ પ્રમાણે તમે કટ કરી શકો છો। તો તમે અહીંયા જોઈ શકો છો લસણ બ્રાઉન રંગનું થઈ ગયું છે। તો આપણે અહીંયા નાખીશું અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી રાઈ અને જીરુંને તેલમાં સારી રીતે સાતળવાના છે। રાઈ અને જીરું તેલમાં સારી રીતે પાકી જાય એટલે આપણે નાખીશું 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર। બંને ઉમેર્યા પછી આપણે ડુંગળીનો ડાયરેક્ટ વઘાર કરી દઈશું। તો તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે ડુંગળી આમાં ઉમેરી દઈશું। ડુંગળીની સાથે મેં મીઠી લીમડી પણ ઉમેરી દીધી છે। ડુંગળી ઉમેર્યા પછી સારી રીતે આપણે એને મિક્સ કરી દઈશું અને તેલમાં જ આપણે એને સાતળીશું જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી। એકથી 2 મિનિટ જેવું થઈ ગયું છે। ટમાટર સારી રીતે તેલમાં ગળી ગયા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે ઉમેરીશું બધા મસાલા। તો મેં અહીંયા ઉમેરી છે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને હવે આપણે ઉમેરીશું 1 ચમચી જેટલી લસણવાળી ચટણી। લસણવાળી ચટણીની રેસીપી તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે। લસણવાળી ચટણી તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધતી કરી શકો છો, તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ મુજબ। બંને ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી લેશું।
તમે અહીંયા જોઈ શકો છો ગ્રેવી થોડી ઘટ પણ થઈ ગઈ છે. તો હવે આ સમય ઉપર આપણે એમાં ઢોકળી ઉમેરી દઈશું. ઢોકળી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી આપણે 2 થી 3 મિનિટ સુધી એમ જ પકાવીશું ધીમી આંચ ઉપર. એટલે ઢોકળીની અંદર જે ગ્રેવી છે એબ્ઝોર્બ થઈ જશે અને શાક ખૂબ જ સરસ બની જશે. ત્રણ મિનિટ સારી રીતે ઉકાળ્યા પછી તમે અહીંયા જોઈ શકો છો શાકમાંથી ધીમે ધીમે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. ગ્રેવી એકદમ ઘટ થઈ ગઈ છે. ઢોકળી છે એ ગ્રેવી સાથે સારી રીતે મિક્સ પણ થઈ ગઈ છે અને શાક ખૂબ જ સરસ બની ગયું છે અને ખાવામાં એટલું જ ટેસ્ટી લાગે છે જેવું તમે બહાર રેસ્ટોરન્ટમાં ખાઓ છો એવું જ તમે આસાનીથી ઘરે બનાવી શકો છો. અહીં શાક બનીને રેડી છે. તમે જોઈ શકો છો અહીંયા શાક કેટલું સરસ બન્યું છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર આ રીતે રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જો તમારું કોઈ રેસીપી માટે સજેશન હોય તો નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો. તો હવે આપણે શાકની અંદર કોથમરી ઉમેરીને સારી રીતે મિક્સ કરી દઈશું અને એક વાસણની અંદર કાઢી લેશું. તો અહીં તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઇલ ઢોકળીનું શાક. છે ને એકદમ આસાન રેસીપી. તમે જેવું બહાર ખાતા હોય એવું જ ઘરે બનાવી શકો છો. તો એકવાર આ રીતે રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. વિડીયો તમને કેવો લાગ્યો નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને કોઈ તમારું રેસીપી માટે સજેશન હોય તો પણ નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.